નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। કર્ણાટકની જ્વેલરી શોપમાં ચોરી કરી ભાગેલી આંતરરાજ્ય ગેંગ નીતરંગમાં પકડાઈ। ડ્રોનથી કોમ્બિંગ કરી 3 આરોપીની ધરપકડ। 9.72 લાખનો મુદ્દા માલ જપ્ત। દેડિયાપાડા તરફથી આવતી i20 કારને ઘેરીને પોલીસે દિલ ધડક ફિલ્મી ઢબે દબોચી। આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, મૂર્તિઓ, કાર અને મોબાઈલ કબજે કરાયા। 2 આરોપીઓ હજુ પણ ફરાર। ભરૂચના નેત્રંગના અંતરિયાળ હાથકુંડી ગામે ખાડીનો પુલ ધોવાઈ જતા 500 જેટલા લોકો મુશ્કેલીમાં। ખાડી પાર કરવા સ્થાનિકોને માત્ર 2 ઇલેક્ટ્રિકના થાંભલાનો સહારો લેવો પડી રહ્યો છે। પગલપસે ઊંડી ખાડીમાં ખાબકવાનો સ્થાનિકોમાં ભય। કર્ણાટક રાજ્યના કિટ્ટૂર ખાતે સોનીની દુકાનમાંથી લાખોની ચોરી કરી ભાગેલી આંતરરાજ્ય ટોળકીને નેત્રંગ પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 15મી ઓગસ્ટના નિમિત્તે યોજાયેલા વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ડ્રોન કેમેરા અને સઘન સર્ચ ઓપરેશનની મદદથી 3 ઘરફોડ ચોરોને દબોચી લીધા હતા। કુલ 9.72નો મુદ્દામાલ જપ્ત કર્યો અને 14 ઓગસ્ટના રોજ નેત્રંગ પીઆઈ વીએસ વણઝારા અને ટીમ વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન દેડિયાપાડા તરફથી આવી રહેલી એક સફેદ કલરની i20 કારને રોકવાનો પ્રયાસ કરતા તેમાં સવાર ઈસમોએ કાર ભગાવી મૂકી હતી। પોલીસે તાત્કાલિક પીછો કરી સામેથી આવતા વાહનોની આડ કરાવી રસ્તો બ્લોક કરી દીધો હતો। કાર અટકતા જ 4 ઈસમો કારમાંથી ઉતરીને જંગલ અને નદી તરફ ભાગી છૂટ્યા હતા, જ્યારે ડ્રાઈવર સીટ પર બેઠેલો એક ઈસમ દિલીપસિંહને પોલીસે સ્થળ પર જ ઝડપી લીધો હતો। ભાગી છૂટેલા આરોપીઓને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી થવા, મંડાણા, સેજપુર, ખર્ચીપાડા, ખાબજી ભરાડા તેમજ કરજણ નદીના પટમાં ડ્રોન કેમેરાની મદદથી સઘન કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન ભાગેલા આરોપીઓ પૈકી વધુ 2ને શોધી લેવાયા હતા। કારની તલાશીમાં સોના ચાંદીના તથા જર્મન ધાતુના વિવિધ દાગીના, ભગવાનની નાની મોટી મૂર્તિઓ અને દીવાની થાંભલીઓ મળી આવી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે તેઓએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલાગવી જિલ્લાના કિટ્ટૂર ખાતે સોનીની દુકાનમાંથી આ ચોરી કરી હતી। નેત્રંગ પોલીસે રાજસ્થાનના દિલીપસિંહ, દેવીસિંહ, લાલસિંહ રાવત, નારીસિંહ ઉર્ફે પવન, જયંતુસિંહ, તેજસિંહ રાવત અને એમપીના અર્જુનસિંહ, શિવસિંહ, એકલિંગસિંહ રાઠોડની ધરપકડ કરી હતી, જ્યારે લોકેશ બયલ અને રામસા ગુર્જરને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે પોસ્કો, એનડીપીએસ સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે। વ્હાઇટ કલરની i20 કાર નર્મદા બાજુથી આવતી હતી। આને રોકતા પૂછપરછ કરતા એ લોકો થોડા શંકાસ્પદ જણાઈને અને પોલીસને દેખીને ભાગવા લાગેલા, જેથી અમારી પોલીસ આનો પીછો કરીને આગળ જંગલમાં જઈને ઇન્ટરસેપ્ટ કરતા આ કારમાં બેઠેલા 5 લોકોમાંથી 4 લોકો જંગલમાં ભાગી ગયા હતા અને એક આરોપી જે ડ્રાઈવર તરીકે હતો આ ત્યાં પકડાયો હતો। પછી અમારી પોલીસ ત્યાં સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુ કર્યો, જેમાં બીજા 2 આરોપીઓ પણ અમે દિવસ અને રાત્રે દરમિયાન પકડમાં આવ્યા હતા અને જે બીજા 2 ઓર આરોપીઓ છે આને શોધવા માટે અત્યારે અમારો સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુમાં છે। એ લોકો જે 3 લોકો પકડાયા છે આમાં દિલીપસિંહ જે 4 ગુનાઓમાં ઓલરેડી આરોપી છે, જેમાં એનડીપીએસ અને પોલીસ પર અસોલ્ટ જેવા ગંભીર ગુનાઓ છે। આ આરોપી પહેલાથી રાજસ્થાનથી પેરોલ જમ્પ પણ છે। નારસિંહ બીજો આરોપી જે પકડાયો છે આ એક પોક્સોના ગુનામાં આરોપી છે અને જે ત્રીજો આરોપી અર્જુનસિંહ છે આ એનડીપીએસના 2 ગુનાઓમાં પણ આરોપી છે। તો આ લોકોની જે ગાડીમાંથી મળતા બેગોને ચેક કરતા આમાંથી ચાંદી અને ચાંદી જેવા દેખાતા જર્મન ધાતુના ગહેનાઓ અને પૂજાના પાત્રો મળ્યા હતા, જેની અંદાજિત કિંમત 4,37,000 રૂપિયા। કાર જે મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી છે આની કિંમત 5 લાખ રૂપિયા અને મોબાઈલ જેની કિંમત 35,000 રૂપિયા, એમ મળીને કુલ 9,72,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ લોકોની વધુ પૂછપરછ કરતા એ લોકો અમે જણાવશે કે એ લોકો બિટ્ટૂર જે કે બેલગાવી ડિસ્ટ્રિક્ટ છે કર્ણાટકામાં, ત્યાંથી કોઈ સોનીની દુકાનમાંથી ચોરી કરીને આવતા હતા। પછી ત્યાંના પોલીસને સંપર્ક કરતા બિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં 12/8/2026માં એક ગુનો દાખલ થયેલ છે। તો એવી રીતે આ ગુનાની
તપાસ અમારે ચાલી રહી છે અને આમાં અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છે. જે કંઈ અપડેટ આવશે તો તમે વધુમાં જણાવવામાં આવશે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ હાથકુંડી ગામે ખાડી પરનો પુલ ધોવાઈ જતા અંદાજે 500 જેટલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પુલ તૂટી જતા ગામ લોકો માટે અવરજવરનો સુરક્ષિત માર્ગ જ રહ્યો નથી. હાલ સ્થાનિકોને ખાડી પાર કરવા માટે માત્ર 2 ઇલેક્ટ્રિકના થાંભલાનો સહારો લેવો પડી રહ્યો છે. જીવના જોખમે લોકો આ માર્ગ ઉપરથી અવરજવર કરી રહ્યા છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને પસાર કરાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પગ લપસે તો સીધા ઊંડી ખાડીમાં ખાબકી જવાનો ભય હોવાથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. પુલ ધોવાઈ ગયા બાદ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે નવો પુલ બને ત્યાં સુધી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુરક્ષિત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા સમસ્યાનું નિરાકરણ આવે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત સ્કાયલાઇન બિઝનેસ હબ ખાતે અલ્ફા ન્યુરોસ્પાઇન હોસ્પિટલ એન્ડ રોબોટિક રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટનો શુભારંભ કરાયો. આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ આજરોજ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. લોકાર્પણ સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગાવણે, મુક્તાનંદ સ્વામી, બલદેવ પ્રજાપતિ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ હોસ્પિટલની સૌથી મોટી વિશેષતા તેની વિશ્વસ્તરીય ડોક્ટરોની ટીમ અને અત્યાધુનિક મેડિકલ ટેકનોલોજી છે. હોસ્પિટલમાં અનુભવી ન્યુરોસર્જન દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડશે અને આ નિષ્ણાત ન્યુરો ટીમ 24 કલાક ઉપલબ્ધ રહેશે. આલ્ફા હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ શ્રી ડૉક્ટર કેયુરભાઈ પ્રજાપતિ, ડૉક્ટર અમિતભાઈ ગામિત, ડૉક્ટર નીરજભાઈ હરીનભાઈ મોદી એમના દ્વારા અહીંયા ન્યુરો સર્જન અને ન્યુરો ફિઝિશિયન અહીંયા ઉપસ્થિત રહેનાર છે. આ ભરૂચ ખાતે અહીંયા જ્યારે એનો શુભારંભ થયો ત્યારે આ વિસ્તારમાં જે પણ દર્દીને સ્ટોક આવ્યો હોય તો એને હેલ્પલાઇન નંબર આપ્યો છે જેને લઈને ફ્રીની અંદર એમને હોસ્પિટલ એમ્બ્યુલન્સ સુવિધા મળનાર છે. સાથે સાથે ખાસ તો જ્યારે હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે ત્યારે દરેક જગ્યાએ ડૉક્ટરશ્રી એમ કહેતા હોય કે ભાઈ તમે બ્લડ લઈને આવો તમારા પેશન્ટ માટે, ત્યારે એને શોધવામાં 2-3 દિવસ થતા હોય છે અને એને કારણે દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે. અહીંયા બ્લડ પણ ફ્રીની અંદર જ્યારે મળનાર છે ત્યારે અનેક લોકોની જિંદગી આ હોસ્પિટલથી બચવાની છે. ત્યારે હું ખૂબ ડૉક્ટરશ્રીઓને અભિનંદન આપું છું. આ 9127-108-108 આ નંબર ઉપર કોઈને પણ સ્ટ્રોકના દર્દી હોય તો ઇમરજન્સીમાં કોન્ટેક્ટ કરી શકે છે. એમ્બ્યુલન્સ સેવા અમારી હોસ્પિટલ તરફથી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. એ સિવાય જે પણ ટ્રોમાના પેશન્ટ હોય, હેડ ઇન્જરીના પેશન્ટ હોય કે જેમને સારવારની જરૂર છે એમને ઇમરજન્સી સર્વિસીસ અમારે ત્યાંથી આપવામાં આવશે. બ્લડ રિલેટેડ બ્લડ કે બ્લડના જેટલા પણ પ્રોડક્ટ્સ હોસ્પિટલમાં એમને આપવામાં આવશે. એની ટ્રીટમેન્ટ ફ્રીમાં આપવામાં આવશે. ભરૂચના 5 બત્તી હાડસમા વિસ્તારમાં સ્કાયલાઇન બિલ્ડિંગમાં જે આપણે રિલીફના નામે પરિચિત છે ત્યાં આપણા ભરૂચના નામાંકિત 5 ડૉક્ટરોની ટીમ સાથે 6 ફિઝિયોથેરાપિસ્ટ ન્યુરો અને સ્પાઇન માટેની અદ્યતન સુવિધાઓ મેડિકલ ક્ષેત્રમાં આપણા ભરૂચને જ્યારે મળવા જઈ રહી છે ત્યારે આજે આલ્ફાના નામે એની શરૂઆત થઈ છે. 5 ડૉક્ટર મિત્રોને હું હૃદયથી અભિનંદન પાઠવું છું. અંકલેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલમાં ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાની યોગ ચેમ્પિયનશિપમાં 14 જિલ્લાના 300 યોગવીરોએ ભાગ લીધો હતો. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન રવિવારે કરાયું હતું. જેઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે આ સ્પર્ધા મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સ્વામિનારાયણ ગુરુકુલ ટ્રસ્ટી કિશોર પાનસુરિયા, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, નોટિફાઈડ એરિયા પ્રમુખ જય તેરૈયા, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન મંત્રી પરેશ ભટ્ટ, ભરૂચ જિલ્લા કન્વીનર રોશની પ્રજાપતિ સહિતના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી. યોગ નિર્દર્શન બાદ શરૂ કરાયેલી ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી 300 જેટલા યોગવીરોએ ભાગ લીધો હતો. વિવિધ વય જૂથના 8 થી 45 વર્ષ સુધીના યોગવીરોએ યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અપાયા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધાના 66 યોગ વિજેતાઓ આગામી ઓક્ટોબરમાં જયપુર અને ત્યારબાદ સિનિયરમાં બિહારમાં રાષ્ટ્રીય યોગા સ્પર્ધામાં ભાગ લેવા જશે. મારું નામ લિયા અંત્રોલિયા છે. હું 3જા ધોરણમાં ભણું છું
ઉલુસ કોન્વેન્ટથી સ્કૂલથી છું. હું 5 વર્ષથી યોગ કરું છું. આ ફેડરેશનમાં મારો બીજો નંબર આવ્યો છે. આજે અહીંયા અંકલેશ્વરની અંદર અહીંયા મને ભાઈએ પરેશભાઈએ વાત કરી કે એક ઇન્ટિરિયર મહારાષ્ટ્રની બોર્ડરનો એક દીકરો 8 વર્ષનો કે જે એ ગામના 8 જેટલા છોકરાઓ ત્યાંથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. ગુજરાતના 14 જિલ્લાઓમાંથી જે ભાગ લેવાથી તમામ જિલ્લાઓના તમામ સ્પર્ધકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. હું મંત્રી ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન આજે અહીં અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ સ્પર્ધાનું આયોજન થયું હતું અને એમાં 14 જિલ્લામાંથી 300 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ સ્પર્ધામાં 300 જેટલા ખેલાડીઓ જે ભાગ લીધો એમાંથી વિજેતા થનાર ખેલાડીઓ લગભગ 8 વર્ષથી લઈને 45 વર્ષથી ઉપરની વય જૂથના મહિલા અને પુરુષ ખેલાડીઓમાંથી 66 જેટલા વિજેતા ખેલાડીઓ જયપુર ખાતે ઓક્ટોબરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાનાર છે તેમાં ભાગ લેવા જશે અને સિનિયરની સ્પર્ધા ડિસેમ્બર મહિનામાં બિહાર ખાતે યોજાનાર છે એમાં પણ ભાગ લેવા જશે. અને અહીં અંકલેશ્વરમાં પહેલીવાર જ્યારે આ સ્પર્ધા યોજાય અમને આશ્ચર્ય થાય છે કે આટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને અંકલેશ્વરના અગ્રગણ્ય લોકોએ ખૂબ આશીર્વાદો આપ્યા અને આ સ્પર્ધાને સફળ બનાવી. એને માટે હું આ સ્પર્ધક મિત્રો, આયોજકો અને એના વાલી, આ અહીંયાના સરકારી અધિકારીઓ, મીડિયા કર્મીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. અંકલેશ્વરમાં બિહારી યુવાન બાઇક ઉપર 2 કિલો ગાંજા સાથે ઝડપાયો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમી આધારે મીઠા ફેક્ટરીથી કેનાલ રોડ જવાના માર્ગે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાઇક પર રેનકોટ પહેરેલો એક યુવાન બેકપેક લઈ આવતા તેને અટકાવ્યો હતો. બેકપેકમાંથી 2 કાળી થેલીઓ મળી આવી હતી, જેમાં 1.983 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹99,000નો જથ્થો, બાઇક અને મોબાઈલ મળી કુલ 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મૂળ બિહારના 23 વર્ષીય મંગલ ગુડ્ડુ પ્રસાદ બિહારી પ્રસાદ પાસવાન હાલ રહેવાસી સારંગપુર મારુતિધામની ધરપકડ કરી હતી. અંકલેશ્વરમાં 15મી ઓગસ્ટે હમ ટીવી અને સારથી હેલ્થ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણના જતન અંગે 500થી વધુ ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કરાયું. અંકલેશ્વર શહેરના 3 રસ્તા શાક માર્કેટ નજીક હમ ટીવી, ભરૂચ ન્યૂઝ ચેનલ અને સારથી હેલ્થ ફાઉન્ડેશનના ઉપક્રમે ઇકો ફ્રેન્ડલી બેગ વિતરણ કરાયું હતું. 15મી ઓગસ્ટના મહાપર્વને સામાજિક અને પર્યાવરણલક્ષી સંદેશ સાથે ઉજવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 500થી વધુ ઇકો ફ્રેન્ડલી બેગનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, એ ડિવિઝન પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા, હમ ટીવી ન્યૂઝ ચેનલના ઓનર અસલમ ખેરાણી, વાહિદ મસાદી, સમત ખેરાણી, સારથી હેલ્થ ફાઉન્ડેશનના જગમોહન આહિર સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રોજ અંકલેશ્વર ખાતે કાપડમાંથી બનાવેલી જે ઇકો ફ્રેન્ડલી થેલીઓ જે છે એનું વિતરણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે એનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સારથી ફાઉન્ડેશન, હેલ્થ ફાઉન્ડેશન તથા હમ ટીવી ના અસલમભાઈ ખેરાણી જે છે તેના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ આપણે અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે, જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિકનો બેગનો શાકભાજીમાં ઉપયોગ થતો હોય છે, તેને અટકાવવા માટે અને પર્યાવરણનો એક સંદેશ આપવા માટે આજે આપણે બેગનું વિતરણ કરી રહ્યા છીએ. અંકલેશ્વર જીઆઈડીસીમાં ₹10 લાખની લૂંટના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો. ગત 7 ડિસેમ્બર અંકલેશ્વરની જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં અકાઉન્ટન્ટ ધવલ ભટ્ટ આંગડિયા પેઢીમાંથી ₹10 લાખની રોકડ લઈ કારમાં ઓફિસ લઈ જઈ રહ્યા હતા. જીઆઈડીસીના ગેટ નજીક બાઇક ઉપર સવાર 3 ઇસમોએ કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું કહી માથાકૂટ કરી હતી. ઇસમોએ નજર ચૂકવી કારની ડ્રાઈવર સીટ પાસે મૂકેલી 10 લાખ રોકડ ભરેલી બેગ ચોરી લીધી હતી અને ત્રણેય બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી અત્યાર સુધીમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. દરમિયાન પોલીસે વધુ એક આરોપી ગૌરવ ઉર્ફે ગોલુ ગુમાને રહેવાસી કુબેરનગર અમદાવાદને ઝડપી પાડ્યો છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ ચેપ્ટર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. ભરૂચની રૂમટા વિદ્યાભવન શાળા ખાતે આઝાદીના 80મા વર્ષ નિમિત્તે રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ ક્લબ તથા મદદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રોટરી હેરિટેજના પ્રેસિડેન્ટ જૈનુલ સૈયદ, સેક્રેટરી ઇરફાન હીરા તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મદદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સાજીદભાઈ, ઉપપ્રમુખ જાકીરભાઈ તથા રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ અને સંગીની ફોરમ દ્વારા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પ યોજાયો.
પ્રેસિડેન્ટ યોગેશ શાહના નેતૃત્વ હેઠળ મેગા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન જૈન સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજન રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ ખાતે કરાયું, જેમાં પ્રોજેક્ટ ચેરમેન અતુલ શાહ, ગિરીશભાઈ પટેલ તેમજ દેવાંગ શાહ, મિતેશ સરૈયા, સમીર માસ્તર તથા સભ્યોએ સેવા આપી હતી. તેમજ સંઘની ફોરમ પ્રમુખ મૃગા શાહ અને મનીષા સરૈયા હાજર રહ્યા હતા. આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 41 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ભુજમાં શ્રી બાજખેડાવાડ હિતવર્ધક સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના ગાયકો માટે કરાઓકે ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ભુજના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ઓફ ભરૂચના પીડી શ્રોફ હોલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ પ્રકારના ગીતોની રજૂઆત કરી સ્પર્ધકોએ પોતાની ગાયિકાની પ્રતિભા દર્શાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કવયિત્રી દર્શના વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંગીત પ્રેમીઓએ ગાયકોની સુંદર રજૂઆતોને માણી હતી અને કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંગીત અને કળાના ક્ષેત્રે પ્રતિભાશાળી કલાકારોને મંચ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ ગાયન સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ઝઘડિયા 3 રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચે પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. પોલીસે ટ્રક, મોબાઈલ સહિત કુલ 32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ઝઘડિયા 3 રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચે પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતા દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 11,916 નંગ મળી આવ્યા હતા, જેની કિંમત ₹22.55 લાખથી વધુ છે. ટ્રક, મોબાઈલ સહિત કુલ 32.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી રાજપીપળા લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. વધુમાં દારૂના કેસમાં વોન્ટેડ આરોપી દિનેશ વસાવા ભાજપનો આગેવાન હોવાનો ખુલાસો થયો છે. દિનેશ વસાવાની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય હોવાનું પણ સામે આવ્યું છે. ભારતીય મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના હિતોના રક્ષણ માટે સોમવારે દેશવ્યાપી આંદોલન અને વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લો જોડાશે. શ્રમિકોના હક માટે 17 ઓગસ્ટે ભારતીય મજદૂર સંઘે દેશવ્યાપી આંદોલનનું એલાન કર્યું છે. દેશના સૌથી મોટા ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘની કેન્દ્રીય કાર્યકારિણી સમિતિ દ્વારા શ્રમિકો, કર્મચારીઓ, પેન્શનરો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈ રાષ્ટ્રવ્યાપી આંદોલનનું રણશીંગું ફૂંકવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં પણ BMS દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આંદોલનની મુખ્ય 12 માંગણીઓ અને મુદ્દાઓને વણી લેવાયા છે. વારંવાર સરકારને રજૂઆતો કરવા છતાં શ્રમિકોના હિતના નિર્ણયો લેવાયા નથી. મોંઘવારી આસમાને છે ત્યારે શ્રમિકોને તેમના પરસેવાનું પૂરું દામ મળવું જ જોઈએ. શ્રમિકોના અધિકારોનું રક્ષણ અને રાષ્ટ્ર નિર્માણમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લામાં પણ શ્રમિકો રસ્તા ઉપર ઉતરશે. આ વિરોધ પ્રદર્શનમાં વિવિધ સેક્ટરના એસોસિએશનો, ટ્રાન્સપોર્ટ યુનિયનો, બેંક સંગઠનો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ભાગ લઈ આંદોલનને ટેકો આપવાના છે. નમસ્કાર, મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે. સહસંગઠન મંત્રી, સુરત વિભાગની જવાબદારી છે. 17 ઓગસ્ટ રાંચી ખાતે જે ઓલ ઇન્ડિયા મજદૂર સંઘની, ભારતીય મજદૂર સંઘની જે બેઠક યોજાઈ, એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે સમગ્ર દેશની અંદર 17 તારીખે આંદોલન કરવા જઈ રહ્યા છે. એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર આશા બહેનો, આંગણવાડી બહેનો, PM પોષણ એટલે કે મધ્યાહન ભોજન, ઇન્ડસ્ટ્રીના કામદારો, ST, LIC, પાણી પુરવઠા, ONGC એવા તમામ લોકો અમારી સાથે ભારતીય મજદૂર સંઘમાં જોડાયેલા છે. એ લોકોને અમે
આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આહવાન કરીએ છીએ કે 17 તારીખે બપોરે 3 વાગે કલેક્ટર કચેરીએ પહોંચી જાય અને ત્યાં આ આંદોલનમાં ભાગ લે. વર્ષમાં મુક્તિ પર્વ નિમિત્તે મેઘા રક્તદાન શિબિર યોજાઈ. વર્ષના જાડેશ્વર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ ઝોન વડોદરા દ્વારા મુક્તિ પર્વ નિમિત્તે મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુણે મહારાષ્ટ્રથી આદરણીય બીના અડવાણીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન નાના બાળકોએ રક્તદાનનું માનવ જીવનમાં મહત્વ સમજાવતું નાટક રજૂ કર્યું હતું. ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં મિશનના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનુયાયીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાને સમર્પિત થવાનો સંદેશ આપ્યો હતો. આ મહાન માનવતાવાદી કાર્યની સરાહના કરવા લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અને જાયન્ટ ગ્રુપ ઓફ ભરૂચના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના કાર્યકરોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. અંતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચના મુખી વિનુભાઈ કાપડિયાએ ઉપસ્થિત બંને સંસ્થાના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર કૃપા દ્વારા આજે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન બ્રાન્ચ ભરૂચ વડોદરા ઝોન દ્વારા આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો જે હોલ છે એમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં સંત નિરંકારી મિશનના જે અનુયાયી છે મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો અને રક્તદાન કર્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. કર્ણાટકની જ્વેલરી શોપમાં ચોરી કરી ભાગેલી આંતરરાજ્ય ગેંગ નીતરંગમાં પકડાઈ. ડ્રોનથી કોમ્બિંગ કરી 3 આરોપીની ધરપકડ. 9.72 લાખનો મુદ્દા માલ જપ્ત. દેડિયાપાડા તરફથી આવતી i20 કારને ઘેરીને પોલીસે દિલ ધડક ફિલ્મી ઢબે દબોચી. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, મૂર્તિઓ, કાર અને મોબાઈલ કબજે કરાયા. 2 આરોપીઓ હજુ પણ ફરાર. ભરૂચના નેત્રંગના અંતરિયાળ હાથકુંડી ગામે ખાડીનો પુલ ધોવાઈ જતા 500 જેટલા લોકો મુશ્કેલીમાં. ખાડી પાર કરવા સ્થાનિકોને માત્ર 2 ઇલેક્ટ્રિકના થાંભલાનો સહારો લેવો પડી રહ્યો છે. પગલપ સેતુ ઊંડી ખાડીમાં ખાબકવાનો સ્થાનિકોમાં ભય. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.